બર્ગર કે છોકરા છે પૌણા એના હોય કે ન હોય પણ ગામના તો મોટા કરવા પડે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 9:30, અને હરીનું ટિફિન મેં બનાવી દીધું છે ને એ જતા રહ્યા છે સાઈડ પર. ને મારું ગટું જાગી ગયું છે ને મારે નાસ્તો કરવાનો બાકી છે. તો ચલો પહેલાં નાસ્તો કરી લે. પણ કબૂતર આવી ગયું છે સવારમાં જો રૂમમાં હાટું અંદર. ગટુ આમ જો એનું ફ્રેન્ડ છે ગટુ વગર એને હાલતું નથી. ચી કરી ગયો અરર બહુ કરી. તો નાસ્તામાં જો ભાખરી છે, કળી છે અને ચા છે. જેને નાસ્તો કરવો હોય ને આવી જાવ. ગટુ તારે નાસ્તો કરવાનો? ભાખરી ખાવીશ? ગોલું મોલું નથી ખાવું. તાર ખાવું છે? અને દૂધ પી લીધું છે એટલે એ કાંઈ નાસ્તો કરશે નહીં. કચરું ને એવું થોડું ઘણું કઢાઈ ગયું છે, પોતા મારવાના પણ એ આવીને આ રૂમમાં મારી દઈશું. હોલમાં જ મરાઈ ગયા હતા. કપડાં સકેલવાના એ આવીને કરશું, કેમ કે અત્યારે હું જાઉં છું ક્લિનિક ને અત્યારે 10 વાગી ગયા છે. પપ્પા નીચે રાહે છે. તો ચલો ફટાફટ ક્લિનિક જઈ આવી અને પાછા ઘરે આવીને કામ કરવા માંડી. તો જો ક્લિનિકે આવી હતી, દવા લઈ લીધી છે. દવા આવી ગઈ છે 2 દિવસની પાછી. 2 દિવસ પછી પાસે ભૂકો થાય મારી. ખાવા સારો જ છે. ગુવાર લઈ લો. 500 કરી દો. 500 बाबू एक दाने खराब नहीं आवे, हम खराब लाते नहीं, खराब देंगे क्या बाबू? 30 નો 500. हाँ ઓકે. તો પપ્પા ફૂલ હાર લેવા આવ્યા છે. હવે 2 હાર લેવાના છે. એટલું છે ને ગરમી એટલે ઉનાળો ચાલુ છે. અમે તો ગોતતા હતા ગટુ. હાલ હાથ ધોઈ લે. મમ્મા મોમ લાવી તાર હાથ વાત. પછી બહુ નો રમાય ની યારે. પણ એને પછી મૂકી દેવાય. હવે ખાધા પીધા વગરનું નકરું રેમાત કરશો ને યાર. જમા ઈડલી લાવી યાર. હેન્ડ વોશ કરી લે. તો જો હું ઈડલી લઈને આવી હતી, તો આપણે ઈડલી સંભાર ખાઈ લઈ મસ્ત મજાનું. ને ગટુને આપી દીધી છે તો એ ખાય છે. वाइट चटनी ने इडली. हेलो गाइस, क्या कर रहे हो? क्या खा रहा है? इडली खा रहा है. खा लो. ओके, अच्छा लगा ना? खा लो. मैं હું ખાઈ લેવો, તું ખાઈ લે મારી. તો હું બનાવું છું ત્યારે બટાકા પૌવા. મને આવે છે બહુ જોરદાર ની ઊંઘ. મેં થોડુંક ખાઈ લઉં તો વધારે આમ મસ્ત ઊંઘ આવી જાય. તો ચલો ફટાફટ બનાવીને જમીન સૂઈ જવાનું. સાતો સવારે વહેલા જાગી હતી એટલે ટમેટા, મરચી, બટાકા અમે પૌવા પીડાશ કંઈ નહીં. ચલો મારું તેલ ગરમ થઈ ગયું છે. અને ગટુ જાગી હતી વહેલા, પણ હવે સુવે કે ન સુવે કાંઈ ખબર નથી. તો જો જમવાનું થઈ ગયું છે. બટેકા પૌવા હું ને ગટુ બે જમવા બેસી ગયા છીએ. અને 1:45 થઈ ગયા છે. જમી લે એટલે અમે બે હુઈ જાવ. ત્યાં હુઈ જવું છે ને દીકરા? હે છાશ પીવા માટે હુઈ જવું છે ને? જમી લે પછી સુઈ જાજો. ઓકે. તો મસ્ત પેટ પૂજા કરી લીધી છે ને હવે આપણે છે ને સૂઈ જવાનું છે. 2 વાગ્યા છે. 5 વાગ્યા લગી આરામ કરવાનો છે મસ્તીનો. ચાંદલો કોણે કરી દીધો? ઝીંગા લાલા કે ઝીંગા લાલા. 5:45 થઈ ગયા છે. હું તો 2 વાગ્યા હતા. ઝીંગા લાલા કરવામાં પડી જાય. આમ જોજો મમ્મી, ઝીંગા લાલા કરી તો પડી જાય. ઝીંગા લાલા, ઝીંગા લાલા. ક્યો પકડાઈ ગયા, પકડાઈ ગયા. ભાગો ભાગો ઈ કે તમે. ગટુજાની ડીશ મૂકીને વહી ગઈ છે સમોસાની. પપ્પા લઈને આવા છે. જડા લે તાર સમોસા ફિનિશ કર.
ચલ આજા પાણીપુરી હોતે છે તો ચલો આપણે કરી લઈએ નાસ્તો ને 6 વાગી ગયા છે ને હરી પણ આવી ગયા છે ગતો તું રોટલા બનાવીશું કોના હાટું બનાવીશું મારા હાટું તો કોના હાટું ન્યા કોણ છે નાના હાટું તો નાની હાટું હનુમાન દાદા હાટું અરે હનુમાન દાદા હાટું રોટલો બનાવી લે હો તો અત્યારે હું જાઉં છું ફ્રેન્ચ ફ્રાઈઝ અને બર્ગર ખાવા ગટુને લઈને પણ અમારા હીરો હારે નથી આવતા એ કે તમે જઈ આવો બધા એમ કહીશ આ અમારા બેન ગીત ગાય છે પણ મનોજબેન લેતા જાય યારો માં દીકરી ખાઈ આવે मेरी महबूबा इके मेरे पापा हाल पापा ने टाटा कर दे बाय બર્ગર ખાવું છે હે ગટો જરી કેવું જ ખાય ફ્રેન્ડ ફ્રાય એને લઈ દઈશું આપણે આમ જવાનું છે ગટુ આપણે તો ઓર્ડર દઈ દીધો છે જો મજામાં આવ્યા લઈને આવ્યા ને આ ગઈ હા આ ગયા તો જો મારો વડાપાઉં આવી ગયો છે વડાપાઉં નો કહેવાય ગટુ આને શું કહેવાય આને બર્ગર કહેવાય વડાપાઉં કહેવાય તને કોને કીધું આને શું કહેવાય તળેલી બટેકા એવું નો કહેવાય અને આને કહેવાય ચોડા ઘોડા નો કહેવાય કોક કહેવાય શું કહેવાય કાઈ ખબર નથી કાંઈ તને ખબર નથી પડતી મા દીકરી બેન ખબર નથી પડતી હા અમને બધી ખબર પડે ચાલો બીટુ તો ગયા ગટ જો ઘરે આવી ગયા બધા બેસી ગયા છે મસ્ત મજાના લાય આને સેન્ડલ કાઢજો તો અત્યારે ઘરની બહાર નીકળી ગયા છે ઘણા દિવસ પછી જાઉં છું હું આટો મારવા ઘડી ક્યાંક બેસીને આટો મારીને વહી આવજો તારે જીવી રહેવું છે. બરાબર છે તમારી જિંદગી એટલી જ છે મારી જિંદગી તો અનમોલ જ છે અનમોલ કેવી અનમોલ હું 100 વર્ષ તો જીવાનો છું આરામથી બધા કરતા વધારે જીવવાનો છે તમને હા. એને જીવવાનું છે એને જીવવાનું છે ને ઘણા છોકરા મોટા કરવાના છે છોકરા છે પૌણાવા એના હોય કે ન હોય પણ ગામના તો મોટા કરવા એ વાત છે જો મહેમાન બધા આવ્યા છે ગામના હાથો છે ને એને મોટા કરશે દત્તક મહેમાન લઈ દાદા લેશે. છે જોઈએ તારી ઇજ્જત ન થાય ને એવું કઈ કામ કરી હા બધા સાંભળે છે એમ હા તો કરે ક્યાં ઇજ્જત રાખી બધા મહેમાનો હા સાંભળવાનું ક્યાં છે બધા જોવે છે આજ ને તો કાલ બ્લોગ માં જોઈ લેશે બધા મહેમાન કોણ આ બધા છે ને મયુર જો બે આવી ગયા છે અંબે તો હાજર હાજર હોય જ તે. હા. આપણે હેમંતભાઈ ને બોલાવી લીધા કેમ કે ગઈકાલે તો હું હુઈ ગયો તો ક્યારે હુઈ ગયો મને નહીં યાદ આવ્યા હતા મને એટલી ખબર છે આવ્યા હતા પણ હું તો હુઈ ગયો તો મને નથી ખબર એટલે મેં આ બધા ઇન્ટ્રો હું હાથ આપતો હોય એમને પણ એને ડર કેટલો લાગે મોત થી બીજા મરી જતી કે એની જિંદગી એટલી જ હશે એના ઉપર આવે ને કે હું તો આટલા વર્ષ પણ હું ખોટો હું કામ ઇમેજિન માં હું કામ મરું ભાઈ મરી જ જાઉં હું એવું મનમાં હું કામ વિચારું શું કામ જોવે કે એને મોત આવે એવું આપણે ભાઈ ખોટું હું મારું હું કામ વિચારું હા હું તો 100 વર્ષ જીવવાના બીજા ભલે ને કાલ સવારે ગુજરી જાય આપણે બાળી આવશું પાછળ બાયડી છોકરા છે કાંઈ તે હોય કે ન હોય એમાં હા? થોડી થોડી તારી જિંદગી થોડી કઈ કૂતરા જેવી છે થોડા દીમાં મરી જાય હા કુતરાની કરે એવું નથી કુતરાની જિંદગી કેટલી હોય ખબર ઉલ્લી ઉલ્લી 2 થી 5 વર્ષ આપણે થોડા કૂતરા છીએ હા આપણે લાંબુ જીવવાનું આપણે તો ઠેઠ સુધી જીવવાનું છે મારે એને ગ્રુપમાં મારે નક્કી એવું છે ગ્રુપમાં બધાય મરી જાય ને પછી મારે છેલ્લે જવાનું છે બધાને બાળતો જાય ને એમ કેમ કાગડા નેઠો લોહી
કીધું છે ભગવાન. તો માઈ ગયો હાલો કાલ કાગડો પકડો હાલો બધા હે મારે જીવવાનું છે કૂતરામાંથી છે ને અમર થવું હોય ને તો કાગડો પકડે. બાકી કાલ કાગડો પકડીને મારીને એનું લોહી પી જાવ પછી અહીંયા બાધું બધા યાર બીજી કઈ અમને હકીકત ખબર નથી, એટલી ખબર છે કાગડાનું વરદાન છે, એને પકડો એમ. હા એટલે વધારે જીવે કાંઈ ને કાલથી કાગડાનો લોહી પીવાનો. હા હા ઘટી ગયો એનો હાથ મારી નહીં 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 કાગડા ને કાલથી એક બે પકડીને બે કાગડા ને મારેલો એટલે 100-200 વર્ષ આપડે પાકા વધારે નાના ન થઈ જતા નગર ગાડી નહીં હાલે ખબર પછી. એવું નથી. ભાઈ નથી ને એટલે એમને જીવું છે. ભાઈ હોત તો એક દી હા હા એ વાત સાચી લગન થઈ ગયેલા ને આ હે ને સુમડી માં હાલે એનું ઊંચું રાખે બાકી રિયાલિટી આ જ છે તમે કીધું એ બરોબર બોલે છે ને કાલે હું કહેતા હતી કે મારી બાઈ આવે ને કે હું એ દેખોય નહીં કે ઘરે ને ઘરે નહીં કે તમાર ઘરે કોઈ આવતા નહીં 3 મહિના લગીન છે ને હું દેખાય. કે ભાઈ નવું નવું હોય લગન છે નવું હોય 3-4 મહિના સુધી તો બહાર નો નીકળવાનું જ હોય ને હા. મને નવા એ લાગે છે કે 3-4 મહિના તો ઘરે કરી હું. બેસું આમાં આમાં ઓલું હું કીધું કે ને ઓલું ઠુકાડી એકબીજાને ખવડાવશું અમે પ્રેમ વધારશું અમે જાની હવે. એટલે આ બધા એને મારી વાટે છે કે મારા લગ્ન થાય ને તો બધા બદલો લેવાના છે હેરાન કરીને 5 વર્ષ લગી હેરાન કર્યા છે એવું તો હજી હેરાન જ કરે છે ને અને હું લગ્ન પછી લઈને રાજસ્થાન માં રૂમ ચાલુ કર્યું તો આ શું કરવાના છે पार्टी बदल लिया साला હે वाह दीदी वाह दीदी दीदी वाह दीदी તો મેન કેવું નથી ખબર. ઈ એમ કહે છે કે મારા લગ્ન થાય તો આ બધાના બદલો લેવાનો છે. પણ એના લગ્ન થાય ને મોટો બદલો મારો ઈ છે લગ્ન થાય બરોબર અમારો મારા તમારે કેવું નહીં પડે કેમ છે ભાઈ ખબર છે બળતરામાં. એટલે એવું કાંઈ ન હોય બાઈએ છે ને તમે બધા ઘર તમારા કઈ હાલત અમને ખબર હશે તમારે કઈ બળતરા કરવાનું એને બાઈ તો છે ને રૂપાળી જ ગોત દેવાની. થોડી વાસ્તા જેવી ઉપાડી દે દૂધ જેવી ગોત્યો કાલે હું કે હું તો થોડી વાસ્તા જેવી દૂધ છે પેલો થોડો વાસ્તો ભાઈ રહેવા દે ને ફેરા કરી થોડી જ લાવી તો અમેરિકા જ મૂકી આવી ભાઈને. ના જાવું છે પણ આને કોઈ રહી જાય એમ. એવું નથી હું જો વીકબાઈ લાવી ને તો આ મારા દીવ ઉગેન મજાક ઉડાડશે હું હારી લાવી તને બળ છે પેટમાં લાવો પણ મારો રૂલ્સ એક જ છે કે તમને હેરાન કરવાના એટલે કરવાના જ. હા હું તને મોકો જ નહીં આપી હું અહીંયા હસ્યું તો તું આમ મારી પાસે આવીને મને ભરોસો ઈ કઈ કઈ માતા બનવાના છે ઈ પાકું જ છે. છે આપણે ડિસાઈડ કરી દીધું. મને ભરોસો મારો ભાઈ તું આ સુરતમાં નહીં હો. નહીં જ હોય બાપુ સુરતની બહાર કાઢી મૂકશે તને બધા. બાકી બદલો લેવાનો મોકો હું નહીં આપી એ તને સુરતની બહાર મૂકીને અમારે નથી જવાના. જોઈએ હવે આપણે આગળ